હાલેલુયા. ધન્યવાદ પિતા પરમેશ્વરની આપણે સ્તુતિ કરીએ. પિતા પર એ આભાર માનવાની સુંદર દિવસ આપણે જીવનમાં આપણે ઉત્તર જોઈએ આપણે સાચો સમય આપણે આભાર માનવા સુધી પિતા પરમેશ્વર પર ફરી આભાર માનીને આપણે સુંદર દિવસ છે ફરી દઈ હજુ રાતમાં બાઇબલ વાંચીને ભેટ મંદિરે દોડી રહ્યો તે માટે આપણે પુસ્તક પિતા પરમેશ્વરનો ઈશ્વર પિતાત્માનો આપણે આભાર માને તે પરમેશ્વરનો આપણે જોઈએ અને આજે આપણે બાઇબલ વાંચવામાં જવાના છે અને બાઇબલ વાંચવામાં જઈએ ત્યારે આપણે પ્રાર્થના કરીશું ત્યાં પછી આપણે બાઇબલ વાંચવા બનીશું. હાલેલુયા. આવા આપણે આંખો બંધ કરીને પ્રાર્થનામાં જઈએ. હાલેલુયા. ધન્યવાદ પિતા પરમેશ્વર ઈસુ ખ્રિસ્ત પવિત્ર મારો આભાર માને તમે સ્તુતિ કરે તો તમે અમને સાચવા સંભાળ્યા બચાવ્યા અને જરૂરિયાત પૂરી પાડી છો તે માટે અમે તમારો આભાર માને તમારી સ્તુતિ કરી તમે મહાન પરમેશ્વર અમને મળ્યા છો તમે રાજ્યોના રાજ્ય પ્રેમ ને પ્રભુ તમે મહાન સુંદર દેવ તમે અમને મળ્યા છો તમારું પ્યારું નામ આપણને સાચા દેવની તમે અમને ઉલ્લેખ કરે છે ઈસુ ખ્રિસ્ત તમારી અમે તમારો જવાબ તમારી સ્તુતિ કરીએ છીએ તમે તો આદિ તથા છો તમે આલ્ફા તથા ઓમેગા છો તમે પ્રથમ તથા છેલ્લા છો જોરદાર જે છે ને જે આવનાર છે તે ફક્ત ઈસુ ખ્રિસ્ત દેવ તમે જ છો તે મને અમે તમારો આભાર માનીએ આજથી 2025 વર્ષ પહેલાં તમે મનુષ્યનું ધારણ કરીને અમારા માટે તે માટે અમે તમારી સ્તુતિ કરી રહ્યું છે. હા પિતા પરમેશ્વર અમે અમારા પાપોના કારણે તમે મરણ પામ્યા પણ પિતા પરમેશ્વર તમારા દીકરો તે માટે અમે તમારી સભાની સ્તુતિ કરીએ તમારી અમારી પ્રાર્થના સાંભળો છો તે માટે અમે માત્ર સ્તુતિ કરતા અમારી પાપ ગુના આપણે કઈ બાબતોની સમાન માતા અમે તૂટી લિખિત ઈશ્વરના નામમાં સાંભળ સ્વીકાર કરો બાપ આમેન. હાલેલુયા. ધન્યવાદ પિતા પરમેશ્વરની આપણી સ્તુતિ કરતા સુંદર સમય આપણને આપણે તેના ચરણોમાં જવા નાવા આપણે બાઇબલ વાંચવામાં જઈશું ને આપણે આપણું બાઇબલ ખોલીશું. આપણે ઉત્પત્તિ 16મો અધ્યાય કરીશું એટલે આ પ્રમાણે લખવામાં આવ્યું છે. હવે ઇબ્રાહીમની પત્ની સારાને કઈ છોકરા થતા ન હતા અને તેને એક મિસ્રી દાસી હતી તેનું નામ હાગાર હતું અને સારાએ ઇબ્રાહીમને કહ્યું હવે જો યહોવાએ મને જન્મવાથી અટકાવી છે મને મારી દાસી પાસે જા કદાચ તેનાથી હું છોકરા પામીશ અને ઇબ્રાહીમે સારાનું કહ્યું માન્યું અને ઇબ્રાહીમ કનાન દેશમાં 10 વર્ષ રહ્યો પછી ઇબ્રાહીમની પત્ની સારાએ હાગાર તેની દાસીને લઈને પોતાની પત્ની ઇબ્રાહીમની પત્ની થવા માટે આપી અને તે હાગારની પાસે ગયો ને તે ગર્ભવતી થઈ અને જ્યારે તેણે જાણ્યું કે તે ગર્ભવતી થઈ છે ત્યારે તેની દૃષ્ટિમાં તેની શેઠાણી તુચ્છ ગણાઈ અને સારાએ ઇબ્રાહીમને કહ્યું મારી હાય તમને લાગશે મેં મારી દાસીને તમારી સ્વરમાં આપી અને જ્યારે તેને પોતાને ગર્ભવતી થયેલી જાણી ત્યારે તેની દૃષ્ટિમાં હું તુચ્છ ગણાઈ મારી ને તમારી વચ્ચે યહોવા ન્યાય કરો. પણ ઇબ્રાહીમે સારાને કહ્યું જો તારી દાસી તારા હાથમાં છે જે તારી દૃષ્ટિમાં સારું લાગે તે તેને કર અને સારાએ તેને દુઃખ દીધું ત્યારે તે તેની પાસેથી નાખી અને અરણ્યમાં શૂરને માર્ગે પાણીનો જે ઝરો હતો તે ઝરા પાસે યહોવાના દૂતે તેને જોઈ ને તેને કહ્યું સારાની દાસી હાગાર તું ક્યાંથી આવી અને ક્યાં જાય છે અને તેને કહ્યું મારી શેઠાણી સારાની પાસેથી હું નાસી જાઉં છું અને યહોવાના દૂતે તેને કહ્યું તું તારી શેઠાણી પાસે પાછી જા ને તેને આધીન રહે અને યહોવાના દૂતે તેને કહ્યું હતું તારો વંશ ઘણો વધારીશ ને ન ગણે એટલે સુધી તે વધશે અને યહોવાના દૂતે તેને કહ્યું જો તું ગર્ભવતી છે તે તું દીકરો જશે અને તેનું નામ ઇસ્માએલ એટલે દેવ સાંભળે છે પાસે કેમ કે યહોવાએ તારું દુઃખ સાંભળ્યું છે અને તે માણસો મધ્યે રાની ગધેડા જેવો થશે તેનો હાથ હરેકને ઉલટો અને હરેકનો હાથ તેનો થશે અને પોતાના સર્વ ભાઈઓની સામે તે વાસો કરશે અને યહોવા જે તેની સાથે વાત કરતો હતો તેનું નામ તેને એલ રોહી એવું પાડ્યું કેમ કે તેને કહ્યું જે મને જોયે છે તેના પણ અહીં મારી દ્રષ્ટિ પડીશું તે માટે તે ઝરાનું નામ બેર રાહેલ રોહી પડ્યું જો તે કાદેશ અને બે શેરીની વચમાં છે અને હાગારને ઇબ્રાહીમથી એક
દીકરો થયો. અને ઇબ્રાહિમે અગારને પેટે થયેલા પોતાના દીકરાનું નામ ઇસ્માએલ પાડ્યું. અને ઇબ્રાહિમથી અગારને પેટે ઇસ્માએલ જન્મ્યો. ત્યારે ઇબ્રાહિમ 86 વર્ષનો હતો. આમેન. પ્રભુ તેના વાંચેલા વચનને આશીર્વાદિત કરે. આવો આપણે છેલ્લી પ્રાર્થનામાં જોશું. આવો આપણે આપણી આંખો બંધ કરીને પ્રાર્થના કરીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, મહાસૃષ્ટિ કરતા પરમેશ્વર, અમે અત્યારે તમારા હજુરાતમાં નમ્યા છે અને તમે મોકો આપ્યો છે તમારા હજુરાતમાં નમવા માટે. તે માટે અમે તમારો આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ. તમે તો રાજાધિરાજ છો, તમે દેવોના દેવ છો, તમે પ્રભુના પ્રભુ છો, તમે રાજાઓના રાજા છો. તમને મહિમા શોભી એવા દેવ તમે અમને મળ્યા છો. તેના માટે અમે તમારો હૃદયના ઊંડાણોથી આભાર માની રહ્યા તમે સ્તુતિ કરી. તમે અમને દેવ મળ્યા છો, તમે અમને રાજા મળ્યા છો, તમે અમને પવિત્ર ઈશ્વરની ઓળખાણ તમે કરાવી છે. તે બધા અમે ભાઈ મારી તમારી સ્તુતિ કરી. હા પિતા પરમેશ્વર, પિતા અંત સુધી અમે તમારામાં ટકી રહે. પિતા પરમેશ્વર, ઈસુ ખ્રિસ્ત, પવિત્ર આત્મા, તમે એવી કૃપા અમારામાં થાજો પરમેશ્વર પિતા. કોઈ પણ પરિસ્થિતિ આવે પણ અમે તમારું નામ ના કબૂલ ના કરીએ પરમેશ્વર પિતા, પણ ઈસુ તે દેવ છે ને તેને જ અમે માનીશું એવું અમે કબૂલ કરતા રહે પિતા. તમે એવું થવા તમે અમારી પ્રાર્થના સાંભળો છો પરમેશ્વર પિતા. તે માટે અમે તમારો ધન્યવાદ કરી, તમારો આભાર માનીએ પિતા પરમેશ્વર પિતા. હવે પછી પણ ના દિવસોમાં પરમેશ્વર પિતા આવી તમે દરેક તમે ચરણોમાં આવી શકે પિતા. પિતા બાઇબલ વાંચન પ્રાર્થના અમે કરી શકીએ પિતા પરમેશ્વર. એવું થયું અમારી પ્રાર્થના તથા વિનંતી છે. મેં પાપ ગુનો આપણું નથી બાબતોની સમામતનો અમારી પૂરી નમ્ર વિનંતી ખ્રિસ્ત ઈસુના સાંભળો સ્વીકાર કરો બાપ. આમેન.